બોયલા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. આ પદમાં કીર્તનમાં શ્રી હરિ જે કંઈ બોલ્યા છે એનું સદગુરુ પ્રેમાનંદ સ્વામી વર્ણન કરે છે. તેમાં બોલ્યા એટલે શ્રીજી મહારાજ કેવા વક્તા છે, એમની વાણી કેવી છે એનું બોલ્યા પદથી નિરૂપણ થાય છે. અને આજે શ્રીહરિ પદ, શ્રીહરિ એક નામ છે. નામ હોય એ શબ્દ હોય જ, પણ આ તો નામીનું નામ છે. દુનિયામાં ઘણા બધા નામ છે. દરેક વ્યક્તિના, વસ્તુના, જેટલી વ્યક્તિઓ, જેટલી વસ્તુઓ, પદાર્થો, એટલા નામ છે. એટલે નામ વિનાની દુનિયા નથી, નામ તો છે જ. શેક્સપિયરે એવું કહ્યું છે, વોટ ઇઝ ઇન એ નેમ? નામમાં શું છે? નામમાં તો ઘણું બધું છે. એમણે જે રીતે કહ્યું હોય એવી રીતે, પણ હકીકતમાં તમે જોવા જાઓ તો નામમાં ઘણું બધું છે. આખો જીવન વ્યવહાર નામમાં રહેલો છે. હવે નામ ન હોય તો આપણે વ્યવહાર કેમ કરવો? એટલે આપણે બેઠા છીએ, આમાંથી કોઈના નામ જ ન હોય તો વ્યવહાર કેમ થાય? અને બધું પૂરું થઈ જાય ને. આધાર કાર્ડ છે ને આધારે છે. બધું પૂરું થઈ જાય. બે વ્યક્તિ વચ્ચેનો વ્યવહાર, સમાજ સમાજ વચ્ચેનો વ્યવહાર, રાજ્ય રાજ્ય વચ્ચેનો વ્યવહાર, દેશ દેશ વચ્ચેનો વ્યવહાર, નામ ન હોય તો થાય જ કેમ? એટલે આખો જીવન વ્યવહાર નામમાં રહેલો છે. અને આપણે અહીંયા તો નામમાં જ્ઞાતિ, પ્રદેશ બધું નામમાં છે. તમે જો આ વણિક હોય, વણિક એમના નામ કેવા હોય? હીરાચંદ, મોતીચંદ, ઝવેરચંદ. એમનો ધંધો શું? હીરા માણેક ઝવેરાત. જોયું? વેપાર છે નામમાં આવે છે. એવી રીતે ક્ષત્રિય હોય તો એની પાછળ સિંહ લાગશે. રણજીતસિંહ, વિક્રમસિંહ, હઠીસિંહ, કૃષ્ણકુમારસિંહ. બ્રાહ્મણ હોય તો પાછળ શંકર લાગશે. દુર્ગા શંકર, ભવાની શંકર, જટાશંકર. એટલે આપણે તો અહીંયા નામનું બહુ મહત્વ છે. કદાચ વિદેશમાં ન હોય, કારણ કે ત્યાં નામ જ એવા હોય. અને નામનું મહત્વ કેટલું છે. આ વ્યવહાર ને જ્ઞાતિ ને એ તો બધું નામમાં રહેલું જ છે, પણ આખે આખો કલ્યાણ માર્ગ, મોક્ષ માર્ગ નામમાં છે. વાંચો ભાગવત. અજામિલનું કલ્યાણ શેનાથી થયું? દીકરાનું નામ નારાયણ, એનાથી કામ થયું. એટલે આપણે અહીંયા નામકરણ નામનો એક આખો સંસ્કાર છે. જેમ લગ્નના વિધિ છે એના સંસ્કાર છે, જનોય વિધિ છે એના સંસ્કાર છે, એમ નામકરણ આખો એક સંસ્કાર છે. કેટલો વિધિ કરવામાં આવે પછી નામ પાડવામાં. એટલે દીકરાના નામ પાડવાના હોય તોય જોવે, કુંડળી જોવે, નક્ષત્ર જોવે, સાધુ સંતોને પૂછે, પછી નામ. અને એ નામ સારા હોય તો કામ લાગે ને, કારણ કે તમારે આખો દિવસ સતત એની સાથે રહેવાનું છે અને એ નામ બોલવાનું છે. હવે અજામિલને એક દીકરાનું નામ નારાયણ હતું તો કામ થયું.
તો દીકરાના નામ પાડતી વખતે આ એક આખ્યાન યાદ રાખવું છે. બીજું કંઈક એવું નામ પડી ગયું હોય તો પછી વાતે વાતે એ જ નામ આવે. અને આમ તો વાંધો ન આવે, તો નામ તો પડી જાય, પણ પછી જ્યારે મોટી ઉંમર થાય પછી પાછળ દાદા લાગે પછી તકલીફ પડે. ચિંટુ નામ હોય તો ચિંટુ દાદા કેવું લાગે? એટલે નામ છે બહુ મહત્વનું છે. અને એમાંય શ્રી હરિ નામ, ભગવાનના નામ તો અનંત છે. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. પણ એમાં પ્રેમાનંદ સ્વામી અહીંયા શ્રીહરિ નામ લખ્યું છે. આપણા સંપ્રદાયમાં મહારાજના નામ તો ઘણા છે, પણ વ્યવહારમાં વચનામૃત હોય તો શ્રીજી મહારાજ, સહજાનંદ સ્વામી, આ બે નામ ખૂબ આવે. પછી સ્વામિનારાયણ ભગવાન, એ નામ પણ ચરિત્રોમાં ને ગ્રંથોમાં ને કથા વાર્તામાં ખૂબ સાંભળવા મળે. એવું જ આ નામ છે શ્રીહરિ. મોટા માણસ હોય ને એને મોબાઈલ નંબર એને ઝાઝા હોય, કોન્ટેક્ટ નંબર. ઓફિસનો જુદો, ઘરનો જુદો, બહાર જર્નીમાં ગયા હોય તો ત્યાંનો નંબર જુદો. એટલે તમારે ઘરે વાત કરવી હોય તો ઘરનો નંબર લગાડો તો તરત વાત થાય. ઓફિસમાં વાત કરવી હોય તો ઓફિસનો નંબર લગાડો તો તરત વાત થાય. અને કદાચ ક્યાંય ટૂરમાં ગયા હોય, બહાર ગયા હોય તો ત્યાંનો નંબર લગાડો તો તોય તરત વાત થાય. પણ હવે ગયા હોય ટૂરમાં ને તમે નંબર લગાડો ઘરનો તો વાત થાય નહીં, ટ્રાય વધારે કરવી પડે, વાયા કરવું પડે. એમ મોટા માણસોને જેમ ઘણા બધા કોન્ટેક્ટ નંબર હોય, એમ શ્રીજી મહારાજને પણ ઘણા બધા નામ છે. તો ભજન કરવા માટે સ્વામિનારાયણ મહામંત્ર, પ્રાર્થના કરવા માટે શ્રીહરિ નામ. સમજાય છે? બે અલગ અલગ. જેમ ઘરનો કોન્ટેક્ટ નંબર અલગ, ઓફિસનો અલગ, એમ તમારે ભજન કરવું હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ મહામંત્ર. એનો મહિમા ખૂબ છે. પણ પ્રાર્થના કરવી હોય તો શ્રીહરિ નામ. શ્રીહરિ નામ પ્રાર્થના માટે એટલા માટે વધારે કે શાસ્ત્રોમાં જ્યાં કાંઈ પણ પ્રાર્થના થઈ છે ત્યાં શ્રીહરિ નામનો ઉપયોગ થયો છે. ભાગવતમાં તો કેટલું વર્ણન શ્રીહરિ નામ. મહાભારત હોય, વેદથી માંડીને કેટલાય શાસ્ત્રો. પ્રાર્થના કરવાની થઈ ત્યારે લગભગ ભક્તોએ શ્રીહરિ નામનો ઉપયોગ કર્યો. એટલે પ્રાર્થના કરવી હોય ને ભગવાનને જલ્દી બોલાવવા હોય તો એનો કોન્ટેક્ટ નંબર આ શ્રીહરિ નામ છે. બીજા બધા નામ અગત્યના જ છે, પણ પ્રાર્થના કરવા માટે બહુ અદ્ભુત નામ છે. અને શ્રીહરિ નામ એક આપણા સંપ્રદાય પૂરતું નહીં, ઓલ ઓવર કેટલા ભજનો આ હરિનામ ઉપર લખાણા છે. હરિની આટડીએ મારે રોજનું અટાણું. ભક્ત કવિઓએ હરિનામની બહુ કલ્પના કરી છે. આપણા સંપ્રદાયમાં હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ હૈયાના હાર છો. એટલે ખૂબ કીર્તનો, કાવ્યો, પ્રાર્થના હરિનામ ઉપર ખૂબ લખાણું છે. આપણા સંપ્રદાયમાં તો આ નામ ઉપરથી આખા ગ્રંથો છે. શ્રી હરિ કલ્પતરુ, શ્રી હરિલીલામૃત, શ્રી હરિચરિત્રામૃત સાગર છે. એટલે એવું નામ છે. એટલે પ્રાર્થના કરવા માટે સંબોધન કરવું હોય ત્યારે આ નામ ખૂબ વપરાય છે. અને પ્રાર્થનામાં સંબોધનનું મહત્વ છે. હું અત્યારે એમ કહું તમે અહીં આવો તો બધા વિચારે કે આ કોને કીધું હશે. મને તો કે નહીં કોને કીધું હશે. પણ હું એમ કહું શિવલાલભાઈ તમે અહીંયા આવો તો શિવલાલભાઈ થાય કે મને કીધું, ને બીજા બધાને એમ થાય કે એમને જ કીધું છે.
કેટલું સંબોધનનું મહત્વ છે. હવે એક સામાન્ય વાતચીતની ભાષા એમાંય સંબોધન એટલું કામ કરે છે, તો પ્રાર્થનામાં કામ ન કરે? એટલે એમને પ્રાર્થના કરવામાં આવે એને બદલે હે શ્રી હરિ એમ સંબોધન કરીને પ્રાર્થના કરવામાં આવે તો જલ્દી કામ થાય. અને પ્રાર્થનામાં જેટલું સંબોધનનું મહત્વ છે એટલું જ શુદ્ધ ભાવનું મહત્વ છે. પ્રાર્થના તો કરવામાં આવે પણ એમાં સંબોધનની સાથે શુદ્ધ ભાવ હોય તો કામ થાય અને પ્રાર્થના ફળદાયી બને. એટલું પ્રાર્થનાનું મહત્વ. 19મી સદીમાં બની ગયેલી એક સત્ય ઘટના. આજે તો પ્રાર્થના ઉપર કેટલું સંશોધન થયું, બધા માનવા માંડ્યા, પણ આ તો 19મી સદી. ઇંગ્લેન્ડની એક્સ્ટર જેલમાં એક જ્હોન લી નામનો કેદી, હવે નિર્દોષ હતો પણ છતાંય એ બધી લાગવગ થઈને એમાં પોતે ગુનેગાર સાબિત થઈ ગયો અને જેલમાં પૂરી દેવામાં આવ્યો. અમુક સમય પછી ન્યાયાધીશે ફાંસીનો આદેશ આપ્યો, હુકમ ફરમાયો કે ભાઈ આ તારીખે અને આ સમયે આ કેદીને ફાંસી આપવામાં આવશે. આણે કહ્યું કે હું નિર્દોષ છું, તમે કેસની ફરીથી તપાસ કરો. ન્યાયાધીશે કંઈ સાંભળ્યું નહીં. ફાંસીનો દિવસ આવ્યો અને નિયમ પ્રમાણે આ કાયદામાં છે જ, ફાંસી હોય તો પેલા ત્યાં પ્રાર્થના કરવામાં આવે, ભગવાનને કહેવામાં આવે, કોઈ ધર્મગુરુ કે પાદરી કે કોઈ હોય કે આમણે જે ગુના કર્યા છે માફ કરી દેજો. છતાંય પાછ ફાંસી તો ચડાવી જ દે, પણ આવો વિધિ એક થોડુંક કંઈક મંત્રગાન થાય ને થોડીક પ્રાર્થના થાય અને પછી ફાંસી આપવામાં આવે. એ બધો વિધિ પૂરો થયો. ન્યાયાધીશ હોય એની સાથે 2-5 માણસો બીજા હોય, એ સામે ઊભા હોય અને ફાંસીનો માચડો તેના ઉપર જ્હોન લી કેદીને ચડાવવામાં આવ્યો અને પેલો ફાંસીનો ફાંસલો હોય ને એ પહેરાવી દીધો, દોરડું. અને પછી જેમ્સ નામનો જલ્લાદ એ ત્યાં માચડાની બાજુમાં ઊભો હતો અને આમ ઘડિયાળ રાખીને એનો ડીટો ટુ ડીટો ટાઈમ હોય ફાંસી આપવાનો. ઘડિયાળ હાથમાં રાખીને જોવાતું હોય ને એક્ઝેક્ટ ટાઈમે ન્યાયાધીશે ઓર્ડર આપ્યો ફાંસીનો, હુકમ છૂટ્યો અને જલ્લાદે નીચેથી પાટિયું ખેંચ્યું પણ પાટિયું ખેંચાણું નહીં. એટલે પેલું દોરડું તણાણું નહીં અને ફાંસી લાગી નહીં. જેમ્સ નામનો જલ્લાદ અત્યાર સુધીમાં પાટિયા ખેંચી ખેંચીને કેટલા નહીં મોકલી દીધા હતા. એને થયું પહેલી વાર આવું બન્યું કે આ પાટિયું હેલું નહીં. એટલે એણે પાટિયાની નજીક જઈને બધું નિરીક્ષણ કર્યું તો એકદમ આમ સરળતાથી પાટિયું આમ ખેંચાઈ જાય એવી રીતે ગોઠવાયેલું હતું. એવું નહોતું કે કોઈએ ફેવિસ્ટિકથી કે આમ કંઈથી ચોંટાડી દીધું હોય. એટલે એણે પછી સાઈડમાં આવીને ફરી વખત પાટિયું ખેંચ્યું, છતાંય પાટિયું હૈલું ચાલ્યું નહીં, કાંઈ થયું નહીં. એટલે પછી ન્યાયાધીશ 2 બાકડા થઈ ગયા. એ પોતે ગયા 3જી વખત અને એમણે જલ્લાદને મદદ કરી અને પાટિયું ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ છતાંય ખેંચાણું નહીં. લગભગ 7 મિનિટ સુધી આ બધી પ્રોસેસ ચાલી પણ પાટિયું ખેંચાણું નહીં અને ફાંસી દેવાણી નહીં. એટલે પછી એમને માચડા ઉપરથી નીચે ઉતારી લીધા અને ન્યાયાધીશ પેલા જેમ્સ નામના જલ્લાદને લઈ અને ઉચ્ચ અદાલતમાં ગયા કે આ કેદીને ફાંસી આપવા માટેની બીજી તારીખ આપો. પણ કાયદાકીય રીતે એક જ માણસને બીજી વખત ફાંસી આપવાનો કોઈ કાયદો છે. એ જ્યારે મળી ત્યારે મળી, બાકી પછી ન પણ મળી. એટલે પછી તો આને છોડી મૂક્યો. હવે ફાંસીની સજા નક્કી થઈ ગઈ હોય અને ઇંગ્લેન્ડ જેવો દેશ
જેણે ભારત ઉપર વર્ષો સુધી રાજ્ય કર્યું. આપણે તો ચાલો ને અહીંયા ફાંસી શું, આપણે તો વૈયા ગયા હોય એ પાછા વૈયા આવે છે. અહીંયા તો હોય એવું, જતા રહ્યા હોય એ પ્રગટ થાય. પણ આ તો ઇંગ્લેન્ડ જેવો આમ સ્ટ્રિક્ટલી કાયદાકીય રીતે એવો દેશ, અને ફાંસીની સજા અપાઈ ગઈ હોય પછી આવી રીતે કેટલા પ્રયત્ન કરવામાં આવે છતાંય છૂટી જાય, એટલે પત્રકારોને ખૂબ આશ્ચર્ય થયું. જ્હોન લી જેલમાંથી છૂટ્યો અને બીજા જ દિવસે ઇન્ટરવ્યુમાં કેટલા બધા પત્રકારો એમને પ્રશ્ન પૂછ્યો કે આ ચમત્કાર કઈ રીતે થયો. તો કે એ મને કંઈ ખબર નથી, પણ જ્યારે મને ફાંસી આપવામાં આવતી હતી અને એ જે 7 મિનિટનો સમય હતો એ દરમિયાન મેં નિર્દોષ ભાવથી સતત પરમાત્માને પ્રાર્થના કરેલી, એટલા માટે આ ચમત્કાર થયો છે. સતત નિર્દોષ ભાવથી કે મારો કંઈ વાંક નથી. એક વખત આ કેસને ફરી તપાસવામાં આવે તો ખબર પડશે કે હું નિર્દોષ છું. તો પ્રાર્થનાથી છૂટી ગઈ. એટલે નિર્દોષ ભાવ હોવો જોઈએ. આપણે જે કઈ પ્રાર્થના થતી હોય છે ને એમાં લગભગ વસ્તુની માંગણી હોય છે. પ્રાર્થના શબ્દનો અર્થ જ ફરી ગયો છે કે વસ્તુ માંગવામાં આવે એને જ પ્રાર્થના કહેવાય. એમાં નિર્દોષ ભાવ નહીં એવું તો હવે કંઈ રહ્યું જ નથી. આ ગત 6 માસિક પરીક્ષા ચાલતી હતી આપણે, ત્યારે એક વિદ્યાર્થી આવ્યો અને મેં પૂછ્યું કે પરીક્ષા ચાલે છે બરાબર? તો કે ચાલે છે. આજે પ્રાર્થના કરી કંઈ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી? તો કે હા, આજે પ્રાર્થના કરી કે સુરતને ગુજરાતનું પાટનગર બનાવી દો. મેં કીધું એવી પ્રાર્થના કેમ? તો કે ગઈકાલે અમારે સવાલ પૂછાયેલો કે સુરતનું પાટનગર જણાવો, અને એમાં હું સુરત લખીને આવ્યો છું. એટલે જો સુરત ગુજરાતનું પાટનગર બની જાય તો મને 1 માર્ક્સ મળી જાય. હવે એના 1 માર્ક્સ માટે ઘનશ્યામ મહારાજને પાટનગર ફેરવવાનું, બોલો આ કેટલી અઘરી અઘરી પ્રાર્થના થતી હોય છે. અને બીજું, પ્રાર્થના શાંતિ માટે થવી જોઈએ. તમને અંદરથી શાંતિ આમ અનુભવ થવો જોઈએ તો પ્રાર્થના થાય છે. બાકી તમે ગમે એટલા આમ કડક રીતે આંખો બંધ કરીને બેઠા હોય, ઘણા તો આમ એવી આમ આંખો બંધ કરીને બેઠા કે આપણને એમ થાય કે આંખો અંદર વહી જશે. પણ શાંતિ માટે થવી જોઈએ તો એ પ્રાર્થના છે. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં દરરોજ પ્રાર્થના થાય, પણ શાંતિ માટે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, તમે ફોટામાં જોવો, આમ હાથ જોડી અને એ પ્રાર્થના કરવા માટે ઊભા હોય. પ્રત્યક્ષ જોયું હોય એ ભક્તો બેઠા છે, તો એ ચહેરા ઉપર કેટલી શાંતિ હોય. શાંતિ માટે પ્રાર્થના થવી જોઈએ. માંગણી માટે થવા માંડે તો એ પછી પ્રાર્થના ન કહેવાય, ઈચ્છા કહેવાય. 2 ભગવાનના ભક્ત દરરોજ મંદિરે જાય. એમાં એક જણો એવું માંગે કે ભગવાન મને પૈસા મળ્યા કરે, મળ્યા કરે, મળ્યા કરે, મળ્યા કરે, પૈસા આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવું કરી દો. અને બીજા ભગવાનના ભક્ત એવું માંગે કે હું બધાને પૈસા આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું, આવું માંગે. બીજા જન્મમાં જેણે એવું માંગ્યું હતું કે મને પૈસા મળ્યા કરે, મળ્યા કરે, મળ્યા કરે, એને ભિખારી બનાવ્યો. એ મંદિરની બહાર દાદરે બેઠો હોય, પૈસા મળ્યા કરે, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા. પછી જેવો દિવસ હરિજયંતિ હોય તો વધારે, પૂનમ હોય તો વધારે, બાકી અમુક દિવસો કોરા પણ જાય, પણ પૈસા મળ્યા કરે, મળ્યા કરે, મળ્યા કરે. અને જેણે એવું માંગ્યું હતું કે હું બધાને પૈસા આપ્યા કરું, એને ધનવાન શેઠ બનાવ્યો, દાનવીર, અને એટલા રૂપિયા કે બધાને પૈસા આપે, દાન કરે. એટલે ભગવાન બહુ બુદ્ધિશાળી છે. આ પ્રસંગ યાદ રાખીને પછી માંગવાનું. બુદ્ધિશાળી તો છે જ ને. હવે તમે તમારા ઓફિસે બેઠા હો અને કોઈ અજાણ્યો માણસ આવીને કે 10 લાખ રૂપિયા આપો ને,
આપી દો. આપણામાં તો બુદ્ધિ કેટલી, ભગવાનની સામે આપણી બુદ્ધિ કેટલી. ભગવાન તો બુદ્ધિ દાય દયાવતે, બધાને બુદ્ધિ આપનારા પોતે. એટલે એમને કઈ પ્રાર્થના પૂરી ન કરી દે. એટલે સંબોધન હોવું જોઈએ, શુદ્ધ ભાવ હોવો જોઈએ ને શાંતિ માટે થવી જોઈએ, તો એ પ્રાર્થના કામ કરી. એટલે શ્રીહરિ નામ છે એ પ્રાર્થનામાં સંબોધન માટે વપરાય છે. બહુ શક્તિશાળી નામ છે. પ્રસંગો પણ લખાયેલા છે અને કેટલું શાસ્ત્રોમાં વર્ણન છે આ નામનું. શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી કહે છે, ન ગંગા ન ગયા સેતુર ન કાશી ન ચ પુષ્કરમ જીહવાગ્રે વર્તતે યસ્ય હરિ ઇતિ અક્ષરદ્વય. માત્ર આ હરિ નામના 2 અક્ષર જેની જીભ ઉપર આવ્યા એને ગંગા, કાશી, ગયા, પુષ્કર આ કોઈ તીર્થે જવાની જરૂર નહીં, એટલું એને ફળ મળે. એવું શક્તિશાળી નામ છે. ભાયાવદરના રામજી જોશી સાધુ થયા પછી એમનું નામ મહાપુરુષ દાસ સ્વામી નામ હતું. પૂર્વાશ્રમમાં એમનું નામ રામજી જોશી. એમને ગામમાં એક નાની દુકાન હતી. એટલે ક્યારેક એમના પિતાશ્રી બહાર ગયા હોય તો પોતે દુકાને બેઠા હોય, હજી તો નાની ઉંમર. અને એમાં એકવાર દુકાને બેઠા હતા અને 4 ફકીર આવ્યા. અમને બધાને 1-1 પૈસો આપો. રામજી જોશી કહે, બધાની વચ્ચે 1 પૈસો લઈ જાઓ, બધાને સેપરેટ 1-1 નહીં મળે, કારણ કે અમે બ્રાહ્મણ છીએ. બીજા કોઈ એવા વણિક શેઠ હોય ને એની દુકાને તમે માંગો તો વાંધો નહીં, અમે તો બ્રાહ્મણ છીએ. એટલે હું તમને આપવાની ના નથી પાડતો, પણ 1 જ પૈસો આપું, બધાને 1-1 ના આપું, બધાની વચ્ચે 1. તો કે એવું તો અમારે ઘરે હતું જ, બધાની વચ્ચે. આ જુદું બધું કરવું હતું એટલે સાધુ થયા અમે. કે તો કે નહીં, 1 જ પૈસો મળશે. તમે અમને જાણો છો ફકીરો? કે તો કે જાણતો તો નથી, પણ જણાવો તો ખબર પડે. જો અમને બધાને 1-1 પૈસો નહીં આપો ને તો આ જે તમારા ચોપડા છે ને બધા હિસાબના ને કિતાબના, એ મંત્રથી સળગાવી નાખશું. રામજી જોશીએ ચોપડા નીચે પીડ્યા હતા ને એ બાજોઠ ઉપર મૂક્યા અને પછી પાણી હાથમાં લીધું, જમણા હાથમાં આમ પાણી લઈ અને શ્રીહરિ 1 વાર, શ્રીહરિ 2જી વાર, શ્રીહરિ 3જી વાર, શ્રીહરિ નામનું 3 વાર સ્મરણ કરી, 3 વાર અંજલિ આપી અને પછી કીધું કે હવે આ ચોપડાને તમે સળગાવી દો, તો આખી દુકાન તમારી. ફકીરોને થયું કે ઓહો, આ તો આંકડે મધ અને માછું વિનાનું. કે આખી દુકાન મળે. એટલે સૌથી શ્રેષ્ઠ જે મંત્રમાં ને મંત્ર વિદ્યામાં પાવરફુલ હતા ને, એમણે મંત્ર અજમાવ્યા અને એમના કંઈક દાણા હશે, અડદના કેવા કાળા દાણા, એ હાથમાં લીધા અને પછી મંત્ર જપવાનું ચાલુ કર્યું. ઓમ રીમ ક્રીમ સ્વાહા. નાખ્યા દાણા, કઈ થયું નહીં. બીજો પ્રયત્ન કર્યો, 3જો, પછી વારાફરતી બધાએ પ્રયત્ન કરી છે. એટલે લગભગ એટલા અડદ ભેગા થઈ ગયા કે બપોરે દાળ થઈ જાય. રામજી જોશી કે પણ આ કઈ થયું તો નહીં, તમે ક્યારના મંત્ર પ્રયોગ કરો છો? તો કે અમે મંત્ર પ્રયોગ અમારો સિદ્ધ જ છે, ક્યારેય નિષ્ફળ જતો નથી, પણ તમે કાંઈક એવું બોલ્યા હશો એટલા માટે અમારો મંત્ર કામ નથી કરતો. રામજી જોશી કે મેં શ્રીહરિનું સ્મરણ કરી અને અંજલિ આપી હતી એટલે તમારા મંત્ર કામ નહીં કરે. 4 ફકીર રામજી જોશીના પગ પકડીને જતા રહ્યા, પછી ગામમાં આવ્યા જ નહીં ક્યારે. આવું શ્રીહરિ નામ છે, બહુ શક્તિમાન. શ્રીહરિ નામના કેટલા અર્થ છે, કેટલા ભાવાર્થ છે.
પણ એમાં ત્રણ મુખ્ય. એમાં પહેલું ચિત્તમ હરતી ઇતિ હરિ, ચિત્તને હરી લે તેને હરી કહેવાય. બીજું દુઃખમ હરતી ઇતિ હરિ, દુઃખને હરી લે એને હરી કહેવાય. અને ત્રીજું જન્મ મરણમ હરતી ઇતિ હરિ, જન્મ મરણને હરી લે તેને હરી કહેવાય. એમાં પહેલું નામ ચિત્તમ હરતી ઇતિ હરિ. મહારાજનું પ્રાગટ્ય થયું પછી માર્કંડેય મુનિ મહારાજનું નામકરણ કરવા માટે આવ્યા. કર્ક રાશિ, હ અને ડ બે અક્ષર. એટલે માર્કંડેય મુનિએ જ મહારાજનું નામાકરણ કર્યું કે આ અનંત જીવાત્માઓના, જીવ પ્રાણી માત્રના ચિત્તને હરી લેશે એટલે આમનું નામ હરી પડશે. એટલે ચિત્તને હરી લે. ચિત્તને હરવું કઠણ છે, કારણ કે માણસનું ચિત્ત પકડવું, માણસને તમે કેદમાં પૂરી દો, દોરડાથી બાંધી દો, પણ ચિત્તને કેમ ખેંચી લે? પણ શ્રીહરિ એવા છે કે જીવ પ્રાણી માત્ર એમના ચિત્તને પોતાના સ્વરૂપમાં ખેંચી લે છે. એકવાર મહારાજ માણકી ઉપર વિરાજમાન થઈ અને ગઢપુર આવતા હતા, તો બરવાળા ગામ આવ્યું અને એમ થયું કે ભાઈ માણકી ઘોડી તરસી થઈ છે તો હવે પાણી પાઈ દઈએ. એટલે ગામના પાદરમાં બાજુમાં નદી વહે, અને એ સમયે તો ક્યાં આ બધું ડંકી ને કુવા ને એવું બધું ક્યાં હતું. અત્યારે એટલું બધું આ બધી વાત થાય ને, જો ને આ ચૂંટણી ને કેટલું બધું, તોય ગામડે ગામડે છે બધું છે. એ તો માત્ર ચૂંટણી પ્રચાર થઈ જાય પછી જીતી જાય પછી એમની ખુરશી ઉપર ને ગામડું એના ઠેકાણે, પછી કોણ જોવે કે ક્યાં શું છે. એક ભાઈ અપક્ષમાં ઉભા રહ્યા, અપક્ષમાં, અને નિશાન શું હતું? પતંગ નહીં, પતંગ તો નહીં, પતંગ તો આકાશમાં કપાઈ જાય. પછી શું હતું? લગભગ ચકડો રિક્ષા નિશાન હતું. અને ચકડો રિક્ષામાં બેસીને જ પોતે ગામડે ગામડે પ્રચાર કરવા જાય. હવે એ ગામડામાં એ ચકડો રિક્ષામાં ધૂળ ઉડતી હોય ને પછી ગામડે ગામડે જઈને ભાષણ આપવાના, અને એમાં અવાજ બેસી ગયો અને એક ગામમાં ગયા ભાષણ કરવા, અને ભાષણ ચાલુ કર્યું. ભાઈઓ તથા બહેનો, હું તમારા આધારે ઉભો રહ્યો છું, મને મત આપજો તો ગામમાં કજિયા મટી જશે. ત્યાં એક ભાઈ ઉભા થયા, છેલ્લે ભજીયા રાખ્યા છે. કજિયાનું તો ઠીક છે, છેલ્લે ભજીયા રાખ્યા છે. વચ્ચે ડિસ્ટર્બ ના કરો, મારું ભાષણ ચાલે છે, મૂળ પ્રશ્નની વાત કરો. એક બીજા બાપા ઉભા થયા કે મૂળ પ્રશ્ન તો એવો છે ને કે ગામમાં હજી સ્મશાન નથી. જુઓ, સાંભળો, આટલા વર્ષ થયા આઝાદીને, પેલા લોકોએ હજી ગામમાં સ્મશાન પણ નથી કરી દીધું. મને મત આપો, હું ઘરે ઘરે સ્મશાન કરી દઈશ. ઘરે ઘરે સ્મશાન. હવે આમાં ક્યાંથી ગામડે ગામડે પાણી ને ડંકી ને આ બધું પહોંચે? મને તો એ નથી સમજાતું કે દેશ ચલાવવા માટે ચૂંટણી છે કે ચૂંટણી ચલાવવા માટે દેશ છે? દેશના વિકાસ માટે ચૂંટણી છે કે ચૂંટણીના વિકાસ માટે દેશ છે? દુનિયાની સૌથી મોટી લોકશાહી આપણી પાસે, પણ લગભગ સમય આખો ચૂંટણીમાં જ જાય. તમે જો આખું વર્ષ અહીંયા પૂરી થઈ હોય બીજે પૂરી થાય ત્રીજે. હવે ચૂંટણીના પ્રચારમાંથી ને એ બધા કાર્યમાંથી ફ્રી થઈએ પછી કંઈક ડેવલપિંગની ને એ બધી વાતો થાય. કઈ રીતે આગળ વધવું, દેશને કઈ રીતે આગળ વધારવું. એટલે અત્યારે હજી કઈ આ બધું ડંકી ને આ બધું થયું નથી. ગામડે ગામડે પાણીની વ્યવસ્થા નથી થઈ.
તો ત્યારે તો ક્યાંથી હોય? એટલે જે કાંઈ હોય એ નદીએ જઈને કરવા. એટલે મહારાજ એ નદીએ માણકી ઘોડીને પાણી પાવા માટે ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતર્યા અને માણકી ઘોડી પાણી પીવે. એ જ વખતે એ બરવાળા ગામના બે સ્ત્રીઓ, સત્સંગી નથી, વશરામ લુહાણાના પત્ની અને ડાયા સુતારના માતા, આ બંને સ્ત્રીઓ પાણી ભરવા માટે આવ્યા. અને શ્રીજી મહારાજને શ્રીહરિને જોયા, પાણી ભરવાનું ભૂલી ગયા. એવી મરમાળી મૂર્તિ, એવું સ્વરૂપ મનમોહક. એ પાણીના દેગડા તો ત્યાં કિનારે જ પડ્યા રહ્યા, ખબર જ ન પડી કે આપણે શું કરવા આવ્યા છે. પછી ઘોડીએ પાણી પી લીધું, મહારાજ ઘોડી પર વિરાજમાન થયા અને નીકળ્યા. અને પાછળ આ બંને સ્ત્રીઓ શેખ ગઢપુર સુધી પાછળ ગયા અને ત્યાં જઈને મહારાજના ચરણ પકડ્યા. મહારાજ, અમારે હવે તમારા આશરે રહેવું છે. મહારાજ કે તમારે આશરો નથી? આશરો તો છે પણ તમારા જેવો નહીં. હવે અમારું ચિત્ત તમારામાં ખેંચાઈ ગયું છે, હવે તમારા સિવાય ક્યાંય જવું નથી. મહારાજ કે ના, તમે ઘરે રહો, અમારું ભજન કરો. અને એમને સત્સંગી કર્યા. ચિત્ત ખેંચાઈ ગયું. મનુષ્યોના ચિત્ત ખેંચાય એ તો વાત બરાબર, પણ પ્રાણીઓના ચિત્ત ખેંચવા પણ કેટલા પ્રસંગો કે પ્રાણીઓના ચિત્ત પણ ખેંચાય છે. શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે એકવાર ઘોડા ઉપર જતા હતા બધાય, અને એ તો ભાઈ કેવો આનંદ હોય. મહારાજ પોતે માણકી ઘોડી ઉપર બેઠા હોય, કાઠી દરબારોને પોતપોતાના ઘોડા હોય. એ આનંદ તો આવતો હોય છે ને, તો જ એ બધા રહી ને. નહીતર હતું શું, એક ગામથી બીજે ગામ જવાનું, બીજે ગામથી ત્રીજે ગામ. અને મહારાજ નિત નવી પરીક્ષા કરે. અને કાઠી દરબારો બધા પોતે ગામ ધણી હતા, સુરા ખાચર ને અલૈયા ખાચર ને, તોય સાથે જાય. ઓળખી ગયા છે ને કે આ ભલે આપણી ભેગા રહી, પણ આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. એટલે બધા જતા હતા. અને એમાં કામળી ગામના પાદરે, હરિચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગ છે. કામળી ગામની સીમમાં શ્રીજી મહારાજનો સંઘ આમ ચાલ્યો જાય કે ધીમે 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 ઘોડા ઘોડી અસવારો શ્રીજી મહારાજ પોતે. અને એમાં દૂર ટેકરા ઉપર ગાયોનું મોટું ધણ, ગાયો ચરતી હતી. એટલે સુરા ખાચરે કહ્યું, મહારાજ, આ કૃષ્ણ અવતારમાં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ ભગવાન પાસે કેટલી ગાયો હતી, કેટલી. અને બધી ગાયોને સાચવતા. એક ગાય ક્યારે એમને છોડીને જાય ને, એ સાંજે ત્યાં જ આવે. તો એ શ્રી કૃષ્ણ ભગવાન કાંઈક એને આમ ખેંચી તો રાખતા હશે ને. મહારાજ કે હા, એ તો આવડતું હોય તો થાય. સુરા ખાચર કે મહારાજ તમને આવડે? અમને આવડે. મહારાજ તો બતાવો. એટલે સુરા ખાચર ને એમ હોય કે આ એક તો મારો વજન વધારે, ઘોડાને થોડીક નિરાયત થાય, વચ્ચે આવું કંઈક આવે તો આપણે નિરાયત, એમ બેયને આરામ થાય. એટલે પછી ઉભા રહ્યા. અને મહારાજે એક હાકોટો કર્યો તો ગાયોનું ધણ આવ્યું સીધું મહારાજ પાસે. ભરવાડે રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો, ડચકારા કર્યા, એની ભાષામાં કેટલું કર્યું, પણ ગાય એક પણ ગાય ત્યાં ઊભી રહી નહીં. અને શ્રીજી મહારાજ પાસે આવી ગઈ ને બધી મહારાજની ફરતી કોર આવીને ઊભી રહી. અને એક ધારી મહારાજની સામે જોયા. જેમાં ચૂંટણીના રિઝલ્ટ વખતે ઘણા એક ધારું જોતા હતા, લીન થઈ ગઈ બધી ગાય. હવે એકાદ ગાય હોય તો સમજ્યા, આખું ધણ એક સાથે આવી રીતે શ્રીજી મહારાજ સામે જોઈ રહે. એટલે ભરવાડને આશ્ચર્ય થયું. ભરવાડ આવ્યો તરત. ભરવાડ કહે, આમાં કોઈક શ્રી કૃષ્ણ જેવા એવા મોટા આકર્ષક પુરુષ હોવા જોઈએ, તો જ મારી ગાયો આવી રીતે આમાં લીન થાય. સુરા ખાચર કે ના ના, એવું નથી, આ તો મારું શરીર બહુ મોટું ને એટલે મને જોવે છે કે. ના ના, તમને જોઈને એમ આકર્ષણ ન થાય, આમાં કોઈક બીજા એવા હોવા જોઈએ. પછી સુરા ખાચરે કહ્યું કે આ અમારા ભગવાન સ્વામિનારાયણ છે ને, એમના આકર્ષણને લઈને તમારી ગાયો અહીંયા આવી છે.
પ્રાણીઓના ચિત્તને પણ ખેંચી લે. એટલે ચિત્તમ હરતી ઇતિ હરિ, ચિત્તને હરી લે તેને શ્રી હરિ કહે. બીજું દુઃખમ હરતી ઇતિ હરિ. શ્રીજી મહારાજ તો પોતાના ભક્તોના દુઃખ હરવા માટે જ બેઠા છે. જો દુષ્કાળ પડવાનો હોય ને તો ગામડે ગામડે જાય, અનાજનો સંગ્રહ કરી લેજો, અનાજનો સંગ્રહ કરી લેજો. અને છતાંય કોઈ વેમમાં રહ્યા હોય ને અનાજનો સંગ્રહ ન કરે ને વળી ગઢપુર જાય તો એને વળી રહેવા જમવાની અનાજની વ્યવસ્થા કરી દે. આ શ્રીહરિ પણ પોતાના ભક્તના દુઃખ હરે. હવે એ તો આ દુષ્કાળની વાત તો સમજ્યા કે અગાઉ કહી દે ને વ્યવસ્થા થઈ જાય, પણ અમુક દુઃખ તો ક્યારે આવવાના કઈ નક્કી જ નથી ને. અમુક દુઃખ તો અચાનક આવે, કઈ નક્કી હોય ક્યારે કયું દુઃખ આવે. માણસા ગામના નરસિંહભાઈ હવે પોતે એમ તો શ્રીમંત પરિવારના, એટલે કોઈને ઉછીના રૂપિયા આપ્યા છે, પછી એ ઉઘરાણી કરવા માટે માળિયા ગામ ગયા અને બહુ ઘણા બધા રૂપિયા, એટલે આખી થેલી ભરી એ પૈસાની, અને પછી માળિયા ગામથી પાછા માણસા આવતા હતા. સાથે એક વળાવીઓ લીધેલો, જૂનો જમાનો, ચોર લૂંટારા ડાકુ એનો ભય. હવે વળાવ્યા આ પૈસાની થેલી જોઈને એટલે એને એમ થયું કે આ પૈસા લઈ લેવા છે, ગમે એમ થાય. અને ત્યારે તો ભાઈ કોઈ કોઈને મારી નાખે તો ક્યાં કાંઈ કોઈને ખબર પડતી. અત્યારે એટલી ટેકનોલોજી આ બધું તોય ઘણા કેસમાં કેદી હાથમાં જ નથી આવતા ને ગુનેગારો હોય હાથમાં જ નથી આવતા, તો ત્યારે તો કેમ ખબર પડી. એટલે વળાવ્યાને સાથે તલવાર હોય, બંદૂક હોય, બધું હોય જ. એટલે એણે નક્કી કરી રાખ્યું હતું કે રસ્તામાં ક્યાંય એવી તક મળે ને તો આપણે આ પૈસા પડાવી લેવા છે. નરસિંહભાઈને ખબર નહીં, એને એમ કે આ તો આપણો વિશ્વાસુ માણસ છે. પણ એ વસ્તુની ગેરંટી આવે, માણસોની કઈ ગેરંટી ખરી? આ ઝવેરચંદ મેઘાણી હતા ને, એ રેલવેના પાટાને પગે લાગતા. ત્યારે રેલવે નવી નવી આવેલી અંગ્રેજો વખત, રેલવેના પાટાને પગે લાગી. કેમ? તો કે દુનિયામાં એક જ સીધા છે, બાકી બધા વાંકા સૂકા છે. રેલવેના પાટા એક જ સીધા, બાકી કોઈનો વિશ્વાસ કરવા જેવો નહીં. એટલે બંને જતા હતા અને એમાં નરસિંહભાઈને તરસ લાગી, એટલે એમ થયું કે કંઈક વાવ તળાવ કૂવા આવે તો પાણી પીએ. અને એમાં એક વાવ આવી, તો પોતે પાણી પીવા માટે ગયા અંદર. વળાવીઓ ઉપર ઊભો તો દાદરની ઉપર, અને પૈસાની થેલી બાજુમાં મૂકી, પાળે મૂકી, અને એ જ્યાં પાણી પીવા જાય હાથમાં ધોવે ત્યાં સામે વળાવીએ તલવાર ખેંચી ઉપર, અને એ અહીં પાણીમાં દેખાય, પાણીમાં પ્રતિબિંબ દેખાય. પેલા આમ તલવાર હાથમાં લીધી, માથે મોત જળુંબે. પછી તો પાણી પીવાનું યાદ રહી, સીધા શ્રીહરિ યાદ આવ્યા, મહારાજને યાદ કરવા માંડ્યા. મહારાજ માથે મોત મોં ફાડીને બેઠું છે, અને પાછો વળું તો હવે મારી નાખે, હવે શું કરવું? તમે વિચાર કરો, શ્રીજી મહારાજ વાવના પાણીમાંથી બહાર આવ્યા અને પૈસાની થેલી ને એનો હાથ પકડીને સીધા અંદર લઈ ગયા વાવમાં, ડાયરેક્ટ માણસા બહાર કાઢ્યા. જેમ અહીંથી ઈમેલ કરો ને મુંબઈ નીકળે એમ. ના, તાળી હરખી પાડવી જ પડે એકવાર. બે કામ થાય, એક તો શ્રીહરિની વધામણી ને બીજું ઊંઘ ઉડી જાય. કેટલું ઇન્સ્ટન્ટ દુઃખ હરી લે છે તમે જો, એટલે શ્રીહરિ નામ છે. બાકી કોઈ મોટા માણસ હોય એ નાના માણસોને મદદ કરતા હોય, એનું દુઃખ હરતા હોય, પણ આવું ઇન્સ્ટન્ટ તરત દુઃખ હરી લે એટલે એને શ્રીહરિ કહેવામાં આવે છે. અને દુઃખ આવ્યું હોય ને પહોંચી જાય તો વાત સાચી, પણ ઘણીવાર અગાઉથી કહી દે, અગાઉથી આવીને ઉભા રહી. ગરાળી ગામના હરજીવનભાઈ, હવે દિવાળીનો એ શિયાળાનો સમય, અને વાડીમાં જે કઈ પાક આવ્યો છે
એ એમનું ઘર હતું ને અહીંયા બાજુમાં એક અવાવરું ઓરડો મોટો, એમાં બધો એ પાક જે કાંઈ આવ્યો છે એમાં ભરેલો. અને એને તાળું મારી અને પછી પોતે પોતાના ઘરની ઓસરીમાં આવીને સૂતા હતા. અને એમાં રાત્રે ચોર આવ્યા, આવીને તાળું તોડે. હવે આખો દિવસ વાડીમાં કામ કર્યું હોય અને એમાંય શિયાળાની ઊંઘ તો તમને ખબર જ હોય, એટલે બધાય ઘસઘસાટ સૂતા હતા. કોઈને કઈ ખબર નહીં કે આ ચોર આવી ગયા છે, તાળું તોડવા માંડ્યા છે, અને આખું નક્કી છે કે બધો પાક ધીમે ધીમે સવાર સુધીમાં બધો લઈ જવાનો છે. બધી વ્યવસ્થા કરીને આવ્યા હતા. અને એ તો વ્યવસ્થા તો કરીને જ આવ્યા હોય ને. એટલે કોર્ટમાં એક ચોર હતો ને, એ વારે વારે એકને એક દુકાનમાં વારે વારે ચોરી કરી. એટલે ન્યાયાધીશે પૂછ્યું ને, તું આ એકને એક દુકાનમાં વારે વારે ચોરી કરતો તો છતાંય પહેલી વાર પકડાણો, આ કઈ રીતે આવી રીતે? ચોર કે એમ મફતમાં ન શીખવાડાય, મફતમાં એમ ન શીખવાડાય કે એકને એક જગ્યાએ ચોરી કરીએ તોય પકડાઈએ નહીં. એટલે વ્યવસ્થા કરીને જ આવ્યા હોય. પણ એ હજી તાળું તોડે અને દરવાજો ખોલે, ત્યાં શ્રીહરિ આવ્યા અને હરજીવનભાઈને જગાડ્યા. જાગો. હવે એ તો ધાબળો ઓઢીને સૂતા હતા. જાગો. જાગ્યા, પણ એ વળી પાછા સૂઈ ગયા. બીજી વાર જગાડ્યા. કૃષ્ણચરણદાસ સ્વામીની વાતોમાં આ પ્રસંગ છે. બીજી વાર જગાડ્યા ને પછી જાગ્યા ને જોયું, ત્યાં તો સામે મહારાજને પ્રણામ કર્યા. મહારાજ અત્યારે? મહારાજ કે બીજી બધી વાત પછી, ચોરે તાળું તોડી નાખ્યું છે, તમે જાઓ. અને પોતે કંઈક સાથે હથિયાર કે એવું કંઈક નાનું હશે લઈને ગયા, અને ત્યાં જઈને બૂમ પાડી. થોડા ઘણા માણસો ભેગા થઈ ગયા અને ચોરને પકડ્યા. પછી તો ત્યાં એ વખતે જે કાંઈ પંચ હશે એ પ્રમાણે જે કાંઈ ચોરને સજા થતી છે એ સજા થઈ. પણ તમે જોવો જ ખરા, રાત્રે આવીને જગાડી. આને શ્રીહરિ કહેવાય. નહીતર ચોરી થવા દે ને પછી બધું અનાજ વહી જાત ને પછી સવારે આવીને કહેત કે હવે એ અનાજ ત્યાં પડ્યું છે તો લેવા જાવ ને વળી. એ તો કામ પોલીસ કરે જ છે, તો શ્રીહરિને પોલીસમાં ફરક શું? ચોરાઈ જાય પછી પાછું લાવવાનું કામ તો એ કરી જ દે છે. પણ અગાઉ આવીને ઉભા રહી, એટલા માટે શ્રીહરિ. ચિત્તમ હરતી ઇતિ હરિ, દુઃખમ હરતી ઇતિ હરિ, અને ત્રીજું જન્મ મરણમ હરતી ઇતિ હરિ. હવે જન્મ મરણનું દુઃખ તો કોણ હરી શકે? અને જન્મ મરણ ને આ યોનિઓ ને કેટલું બધું. એમાંય વળી અહીંયા કંઈક સેટિંગ ન થયું હોય તો વળી ભૂત પ્રેત થાય, તો એમાંય કેટલી પીડા. નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ. નિત્યાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે કાશીમાં જગજીત કરીને પંડિત, એમની પાસે કૌમુદી ભણેલા. એટલે સાધુ થયા પછી એમને થયું કે એકવાર આપણે આપણા વિદ્યાગુરુને મળવા જઈએ. પણ બન્યું તો એવું કે જગજીત પંડિત પોતે બહુ મોટા વિદ્વાન અને બધા શાસ્ત્રો એને જીહવાગ્રે, કાંઈ ક્યાંય ખોલીને જોવું જ ન પડે, બધું ઓનલાઈન એવા. એટલે એટલું બધું વિદ્યા ને આ બધું, એટલે અભિમાન કોઈને નમે નહીં, ગમે એનું અપમાન કરે, ગમે એનો દ્રોહ કરે. અને એમાં કંઈક એવું કંઈક કર્મ થઈ ગયું હશે તો મૃત્યુ પામ્યા, સીધા બ્રહ્મ રાક્ષસ થયા. પછી એના શિષ્યોને મારીને ભૂત કરે ને એમ કરતા કરતા કંપની આગળ વધતા 22 માણસોએ પહોંચી ગઈ. એ 22 જણાનું ટોળું. અને એ જ્યાં પાઠશાળા હતી ત્યાં જ બધા રહે, બધાને હેરાન કરે. નિત્યાનંદ સ્વામીને થયું કે ગુરુજીને મળવા જઈએ. આવ્યા તો આવા સમાચાર મળ્યા કે ભાઈ એ તો ભૂત થયા છે અને બધા ભેગા મળીને અહીંયા રહે છે. નિત્યાનંદ સ્વામીને બહુ દુઃખ થયું. એટલે એમનું કલ્યાણ કરવા માટે નિત્યાનંદ સ્વામીએ એ કાશીમાં બાજુમાં જ ગંગા નદી, ગંગાજળ લઈ આવ્યા અને હાથમાં અંજલિ લીધી અને એ જગ્યા ઉપર પહેલી વાર છાંટ્યું શ્રીહરિ, બીજી વાર છાંટ્યું શ્રીહરિ, ત્રીજી વાર છાંટ્યું શ્રીહરિ, 3 વખત શ્રીહરિ નામનો જપ કર્યો, પાણી છાંટ્યું અને પ્રાર્થના કરી કે હે મહારાજ, આ બધાને બદ્રિકાશ્રમમાં મોકલજો. અને એ જ સમયે ત્યાં સામે ભડકો થયો અને ધીમે 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 ધુમાડો નીકળવા માંડ્યો અને આકાશમાં લીન થઈ ગયો. અને બધા 22 જણા એ જગજીત પંડિત સાથે બદ્રિકાશ્રમમાં ગયા. હવે નહીતર આ ભૂત યોનિમાન ક્યારે પાર આવત? જન્મ મરણ હરી લે છે.
અને એ આ કર્મની ગતિ ને પછી એને આધારે જન્મ ને મરણ ને કેટલું લાંબુ છે. તમે જો ચોમાસામાં તળાવ ભર્યું હોય ને ત્યારે કીડી તળાવમાં પડી જાય ને તો માછલી હોય એ કીડીને ખાઈ જાય. ઉનાળામાં તળાવ સુકાઈ જાય તો કીડી માછલીને ખાઈ જાય. આ જો આ જન્મ મરણ જો કેટલી યોની એમાં પિતરીઓ ના કેટલી. એકવાર એક હંસલો અને હંસલી એક વૃક્ષની ડાળ ઉપર બેઠા હતા, વિહાર કરતા હતા, અને એમાં કાગડો નીકળ્યો ત્યાંથી. બહુ સરસ વાત હો આ. તમે શિયાળામાં ઠંડી લાગતી હોય અને તાપણું કરીને બેઠા હોય ને જેવો ગરમાટો લાગે ને મીઠો મીઠો, એવી મીઠી વાત છે, એટલે ધ્યાનથી સાંભળજો. કાગડો ત્યાંથી નીકળ્યો. કાગડાએ જોયું કે એને હંસલી ગમી ગઈ, હંસલી સાથે લગ્ન કરવા છે, ગમે એમ કરીને હંસલીનું અપહરણ કરવું છે. એટલે કાગડો હંસલીને ચાંચ મારી અને ઉડી ગયો. હવે હંસલીને ચાંચ મારે કાગડો એટલે હંસને ગમે નહીં, એટલે હંસ હતો ને હંસલો હતો ને સીધો કાગડાની પાછળ ગયો. કાગડો આગળ, હંસલો પાછળ. કાગડો આવ્યો પોલીસ સ્ટેશન. ઇન્સ્પેક્ટર સાહેબને કહ્યું મારી એફઆરઆઈ લખો, એફઆરઆઈ. સાહેબ કે કેમ? તો કે મારી પાછળ પેલો જે હંસલો આવે છે ને એણે મારી હંસલી પડાવી લીધી છે, મારી હંસલીને લઈ ગયો છે, એટલે એફઆરઆઈ લખાવો, મારે હંસલી પાછી જોઈએ છે. ઇન્સ્પેક્ટર સાહેબ એફઆરઆઈ લખવા માંડ્યા, ત્યાં હંસલો આવ્યો. સાહેબ શું કરો તમે? એફઆરઆઈ લખું છું, તમે આની હંસલી પડાવી લીધી છે. હંસલો કહે સાહેબ વિચાર તો કરો, હંસલી કાગડાની ન હોય. તો કે એ તો બધો કોર્ટમાં નિર્ણય થાય, સાચું શું ખોટું શું, અમારે તો એફઆરઆઈ લખવાની હોય. એફઆરઆઈ નોંધાઈ ગઈ, કોર્ટમાં કેસ ગયો, અને પછી કેટલી દલીલો સાક્ષીઓ અને આપણા ગુરુ મહારાજ કહે છે ને કે આપણે ભારત દેશની કોર્ટમાં તો ધન, ધીરજ અને ધક્કા ત્રણ જોઈએ, પછી નિર્ણય આવે તો આવે. રામચંદ્રજી ભગવાન આવીને જતા રહે અને લાખો વર્ષ થયા છતાંય રામ જન્મભૂમિનો કેસ ચાલે છે. જો એટલે કેટલા સાક્ષી બધા રજૂ કર્યા, અને એમ કરતા કરતા છેલ્લો દિવસ, આવતીકાલે ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે, તારીખ નક્કી થઈ ગઈ. એ દિવસે રાત્રે ન્યાયાધીશ હતા એ સુતા હતા અને નક્કી કર્યું કે કાલે નિર્ણય આવશે, અને હંસલી તો હંસલાની જ હોય, ફાઇનલ જ છે, નિર્ણય નક્કી હતો. સવારે ન્યાયાધીશ ઉઠ્યા ને ત્યાં દરવાજો ખખડાવવાનો અવાજ આવે. જઈને દરવાજો ખોલ્યો, ત્યાં કાગડો. તું અહીંયા શું કરે છે? કાગડો કહે સર હું અંદર આવું. ના અંદર નથી આવું, તું જા, અહીંયા આવતો જ નહીં. તો કે ના અંદર આવવા ગયો ને, મને મારી વાત તો સાંભળ. સારું બોલ. તો કે આજે નિર્ણય આપવાનો છે, મારા પક્ષમાં આપજો ને. ન્યાયાધીશ કહે મને ખબર છે તું લાંચ આપવા આવ્યો છો, એટલે નિર્ણયની વાત રહેવા દે, બીજું કઈ કામ હોય તો બોલ. અરે સાહેબ તમે કામ તો કરી ગયો, કામ કરવું એ જ તમારું કામ છે, મારા પક્ષમાં નિર્ણય આપો ને. ના સાહેબ કે હું લાંચ રૂશ્વત કઈ લેતો નથી, અને નિર્ણય જે છે એ જ આવશે, તારા પક્ષમાં નિર્ણય નહીં આવે. સાહેબ મારા પક્ષમાં નિર્ણય આપો ને તો હું તમને એક અદ્વિતીય કામ કરી દઉં તમારું. સાહેબના કાન ચમકા. સાહેબ કે શું? તો કે મારા પક્ષમાં નિર્ણય આપો ને તો હું તમને તમારા બધા પિતરીઓના દર્શન કરાવું. સાહેબ કે હકીકત? તને કેમ ખબર મારા પિતરીઓ ક્યાં? સાહેબ અમે રહ્યા કાગડા, અમને ખબર જ હોય કોના પિતરી ક્યાં છે, એટલે મારા પક્ષમાં નિર્ણય આપો તો તમને કાલે જ હું તમારા પિતરીઓના દર્શન કરાવું. સાહેબ કે કાંઈ વાંધો નહીં, જા, તારા પક્ષમાં નિર્ણય. પછી એ કોર્ટ ખુલી અને ટાઈમ બધા આવી ગયા બંને પક્ષના, અને છેલ્લે જજ સાહેબે નિર્ણય સંભળાવ્યો કે બધી દલીલો સાક્ષીઓ એને આધારે નક્કી થાય છે કે હંસલી છે એ હંસલાની પાસે નહીં રહે, અને એ કાગડાને સુપરત કરી દેવામાં આવશે, માટે આજથી હંસલી કાગડા સાથે રહેશે. અને ભાઈ હંસલો અને હંસલી બધા રડવા માંડ્યા.
પણ પછી તો શું થાય ભાઈ, નિર્ણય અપાઈ ગયો, કોર્ટ પૂરી થઈ, જજ સાહેબ ન્યાયાધીશ બહાર નીકળ્યા, આ બધું કાગડો હંસલી પાસે ગયો, હાથ પકડીને કે ચાલો. બહાર આવ્યા ને જેવા નીકળતા હતા ત્યાં જજ સાહેબ આવ્યા, પિતરીઓના દર્શન ક્યારે કરાવશો, તમારું કામ તો થઈ ગયું. સાહેબ બપોર પછી છે ને તમે આ જગ્યાએ આવી જજો. અને બપોર પછી એ જગ્યાએ સાહેબ જે સરનામું બતાવ્યું હતું ત્યાં ગાડી લઈને ગયા અને કાગડાને કીધું ક્યાં છે પિતરીઓ. કાગડો કે નીચે ઉતરો. એમ ગાડીમાં બેઠા બેઠા પિતરીઓ ન દેખાય. નીચે ઉતર્યા અને બાજુમાં જ ગટરની ખાડી અને એમાં કેટલા બધા કીડાઓ, કેટલા જીવડાઓ, કેટલા જંતુ. કાગડો કહે સાહેબ આ બધા તમારા પિતરીઓ છે, દંડવત કરવા માંડો. સાહેબ કે આ અમારા પિતરીઓ, આવા અમારા પિતરીઓ હોય. કાગડો કહે હા સાહેબ, હંસલા પાસેથી હંસલીને લઈ અને કાગડાને સોંપી દે ને એના પિતરીઓ આવા જ હોય. છે ને ઠંડી ઉડાડી દેવી વાત. શિયાળાની ગરમા ગરમ. કેટલા જન્મ મરણ તમે જો, કેટલા દેહ ને કેટલી યોનિઓ. પણ આ શ્રીહરિ જન્મ મરણને હરી લે છે, પોતાના ભક્તને પોતાના ધામમાં તેડી જાય છે અને જન્મ મરણ હરે છે. એની એક વાત અને પછી પૂરું કરી દઈશું. રંગપુર ગામના તેજા બાપા સત્સંગી નહોતા, કોઈ શકાવતા હતા. અને એ વખતે બાલમુકુદાસ સ્વામી સંતો નીકળ્યા અને બાપાની વાડીમાં ઓકલી વાડી તરીકે પ્રસિદ્ધ, અને ત્યાં વિસામો કરવા માટે ગયા અને બાપાને ઉપદેશની વાતો કરી. એ તેજા બાપા સત્સંગી થયા. ધીમે 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 એમની મોટી ઉંમર થઈ. એમના દીકરા લીંબા બાપા, તેજા બાપાએ મોટી ઉંમરે આગલે દિવસે વાત કરી. સંધ્યા સમયે શ્રીજી મહારાજે દર્શન આપ્યા કે કાલે સવારે તમને ધામમાં તેડી જશું. એટલે એના દીકરા લીંબાભાઈને વાત કરી કે કાલે સવારે મહારાજ તેડવા આવશે એટલે કોઈ ક્યાંય જતા નહીં. અને બીજે દિવસે પૂજા પાઠ કરીને તૈયાર થયા અને શ્રીજી મહારાજ તેડવા આવ્યા. દર્શન થયા અને હાલતા ચાલતા બોલતા બધાને જય સ્વામિનારાયણ કહી અને તેજા બાપા ધામમાં ગયા. એમના દીકરા લીંબા બાપા, એ પેલા લીંબાભાઈ હોય, પછી મોટી ઉંમરે લીંબા બાપા. લીંબા બાપાને ધીમે 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 પછી વ્યવહાર કરતા કરતા એ રંગપુર ગામ મૂકીને થોરડી ગામમાં રહેવા આવ્યા. અને એમને મોટી ઉંમર થઈ એટલે એમના દીકરાનું નામ ભગવાનભાઈ. હવે એ લીંબા બાપા હતા ને, એમને મહારાજે રાત્રે દર્શન દીધા. રાત્રે કે તમને અમે છે ને કાલે બપોરે ધામમાં તેડી જઈશું એટલે તમે તૈયાર રહેજો. લીંબા બાપાએ સવારે ઉઠી પૂજા પાઠ કરી, દીકરા ભગવાનને બધાને વાત કરી કે જો બપોરે બધા હાજર રહેજો, મહારાજ મને ધામમાં તેડી જવાના છે. એ બપોરે તૈયાર થયા, નાહી ધોઈને બેસી ગયા, ધૂન કીર્તન થયા, જય સ્વામિનારાયણ કહી અને એ ધામમાં ગયા. હવે લીંબા બાપાના દીકરા ભગવાનભાઈ એ ધીમે ધીમે મોટા થયા એટલે ભગવાન બાપા, મોટી ઉંમર. અને ભાઈ એ તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય. એમને 3 દીકરા, ત્રિકમ, વલ્લભ અને બાલુ. એમાં બાલુ રાજકોટ ગુરુકુલમાં ભણે. એટલે ભગવાન બાપા અવારનવાર ગુરુકુલ જાય, શાસ્ત્રીજી મહારાજના દર્શન કરે, બાલુને મળી આવે, નાસ્તો આપી આવે. એમાં સાંજે કીધું એમના પત્નીને કે કાલે સવારે મારે રાજકોટ ગુરુકુલ જવું છે, બાલુ માટે નાસ્તો તૈયાર કરી રાખજો અને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરતો આવું. અને પછી એ સૂઈ ગયા. એટલે એમના પત્નીએ રાત્રે મોડે સુધી જાગી અને દીકરા માટે નાસ્તો ને બધું તૈયાર કર્યું, ડબરામાં ભર્યો. સવારે હવે રાત્રે બન્યું, સવારે ઉઠ્યા ભગવાન બાપા, સવારે ઉઠ્યા, પૂજા પાઠ કર્યા, પણ કાંઈ તૈયારી કરી નહીં. એટલે એમના પત્નીએ કહ્યું કે તમારે રાજકોટ ગુરુકુલ જવું છે ને હજી તમે તૈયાર થયા નથી અને આ નાસ્તાનો ડબ્બો લઈ જવાનો છે બાલુ માટે. તો કે મારે હવે રાજકોટ ગુરુકુલ નથી જવું. એના પત્ની કે પણ ગઈકાલે રાત્રે તમે કીધું હતું એટલે મેં મોડી રાત સુધી જાગીને આ બધો નાસ્તો તૈયાર કર્યો. તો કે ગઈકાલે કીધું હતું પણ હું રાત્રે સૂતો હતો અને મહારાજે મને દર્શન આપીને કીધું કે આજે બપોર પછી મહારાજ મને તેડવા આવવાના છે, મારે ધામમાં જવાનું છે, એટલે હવે હું રાજકોટ ગુરુકુલ નહીં જાઉં.
દીકરા બે આવ્યા, એક દીકરો તો રાજકોટ ગુરુકુળ, બે દીકરા આવ્યા, ત્રિકમભાઈ, વલ્લભભાઈ, બધા સગા સંબંધીઓને બોલાવી લીધા. બપોર પછી 4-5 વાગ્યાનો સમય થયો અને બધાને દેખતા ધૂન કીર્તન કરતા કરતા હાલતા ચાલતા બેઠા હતા, એ ધામમાં જતા રહ્યા. એના દીકરા ત્રિકમભાઈ એ હમણાં થોડા વર્ષ પહેલા અગાઉથી કહ્યું કે અઠવાડિયા પછી હું ધામમાં જઈશ, એટલે અહીંયા દેશ વિદેશમાં જે કોઈ સગા સંબંધી હોય એને બધાને વાત કરી દો. અને પછી એવી રીતે ત્રિકમ બાપા પણ ધામમાં ગયા. એમના દીકરાઓ હજી જીવે છે ને હજી હયાત છે. તમે જો આખી પેઢીનો જન્મ મરણ ટાળી નાખ્યો, એટલા માટે શ્રીહરિ નામ છે. તેજા બાપાથી ચાલુ કરીને અહીંયા સુધી એટલા માટે શ્રીહરિ નામ છે. એટલે ચિત્તને હરી લે, પછી દુઃખને હરી લે, અને ત્રીજું જન્મ મરણને હરી લે. આવા શ્રીહરિ છે. અને એ શ્રીહરિ આ પદ બોલ્યા છે એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, બોલ્યા શ્રીહરિ રે સાંભળો. સહજાનંદ સ્વામી મહારાજની જય.